કોમી એકતાનું પ્રતીક સમા મંડળ ભજન ભક્તિ અને સંતવાણીનો ત્રિવેણી સંગમ। સુરેન્દ્રનગર જિલ્લાના સવલાસ ગામેથી કોમી એકતાની સુંદર સુવાસ મહેકી છે। વખતો જૂની વાત છે, નિર્દોષ હજ યાત્રીઓને બચાવવા શહીદી વહોરનાર દુધાજી અને હમીરજીની સાથે સાથે જૈનુદ્દીન અને રુકનુદ્દીને જે સ્થાને શહીદી વહોરી હતી તે જ ગામના તળાવ કિનારે આ ઐતિહાસિક મજાર આવેલી છે કે જ્યાં 100 વર્ષ કરતા પણ વધુ સમયથી ત્રિદિવસીય ઉર્સ મેળાનું સુંદર રીતે આયોજન થાય છે, જ્યાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના બંધુઓ મોડી રાત સુધી ભજનની રમઝટ બોલાવે છે। અહીંયા આગળ અમારે જે પીરની દરગાહ છે જૈનુદ્દીન રુકનુદ્દીન દાદા, એનો ઉરસ મુબારક વર્ષો વર્ષ આવે છે। પરંપરાગતની વર્ષો જૂના વર્ષોથી ઘણા વર્ષોથી આ જે ઉજવણી છે મેળાની, એટલે ઉરસ અમે ઉજવતા આવ્યો છે। સનાતન ધર્મના અહીંયા આગળ ગુજરાત રાજ્યની અંદરથી સુરેન્દ્રનગર જિલ્લાની અંદરથી પાટડી તાલુકાની અંદરથી ઘણા ભાવિ ભક્તો, ઘણા કલાકારો, ઘણા સેવા ભાવી માણસો અહીંયા આગળ આવી અને આ દરગાહની અંદર અમારા સૌલાસની અંદર અમને સાથ સહકાર ઘણો આપે છે। અમારે આ 900 વર્ષથી આ તહેવાર ઉજવાય અને અહીંયા અમારે શાંતિથી આ તહેવારમાં ક્યારેય કોઈ જાતની તકલીફ પડી નથી અમને। અને અમને દરેક કોમનું, ઠાકોર સમાજનું, દેવી પૂજક સમાજ, માલધારી સમાજ, દલિત ભાઈઓ અને એ સિવાયના તમામ અને અમારા ગામનો અમને સહકાર કરો, અમારા આજુબાજુના ગામનો પાટડી, ખારાકોઠા, સુરતપુરા, બજાણા, આ બધા ગામનો અમને ખૂબ સાથ સહકાર મળે છે। સુરેન્દ્રનગરના પાટડીથી 3 કિલોમીટરના અંતરે સવલાસ ગામ આવેલું છે, જે સબલાસ શબ્દના અપભ્રંશ બાદ અસ્તિત્વમાં આવ્યું છે। અહીં માત્ર મુસ્લિમ સમાજ જ નહીં, બલકે હિન્દુ સમાજના અલગ અલગ જ્ઞાતિના લોકો પણ વસવાટ કરે છે અને તમામ તહેવારો એક સાથે ઉજવી કોમી એકતાનો સુંદર સંદેશ પણ સભ્ય સમાજ વચ્ચે પોતાના વ્યવહાર થકી આપે છે। સંદલના પ્રોગ્રામ પછી રાત્રે બીજે દિવસે અષાઢ શ્રાવણ અમાસ ના દિવસે રાત્રે ભજનનો પ્રોગ્રામ રાખી છીએ, સંતવાણીનો પ્રોગ્રામ રાખી છીએ। અમારે અહીંયા હિન્દુ મુસ્લિમ એક થઈને અમે બધા ભેગા થઈને અહીંયા ભજનની મોજ માણીએ છીએ। અમને બહુ મજા આવે છે, અમને બહુ ગામ સાથ સહકાર આપે છે, અમને બહુ મજા આવે છે। અંતે કહેવું એટલું જ રહે કે સુરેન્દ્રનગરથી સામે આવેલા આ એકતાના દ્રશ્યો ગુજરાતની અસ્મિતા ઓર વધારનારા છે। વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ, સુરેન્દ્રનગર।